નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ઈંડા એ વિશ્વભરમાં સૌથી વધુ ખાવામાં આવતો નાસ્તો છે અને તેને પોષણની દ્રષ્ટિએ સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે। તો ઈંડામાં ઘણા પોષક તત્વો હોય છે જે તેને એક સામાન્ય ખાદ્ય પદાર્થ બનાવે છે। જી હા મિત્રો, તો જોકે જામા નેટવર્કમાં પ્રકાશિત એક નવો અભ્યાસ એસોસિએશન ઓફ ડાયટરી કોલેસ્ટ્રોલ એન્ડ ઇંડા કન્ઝમ્પશન વિથ ઇન્સ્ટિડેન્ટ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ એન્ડ મોર્ટાલિટી સૂચવે છે કે દરરોજ ઈંડા ખાવાથી હૃદયરોગ અને મૃત્યુનું જોખમ વધે છે। તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે ઈંડા ખાવાથી ખરેખર હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે કે કેમ તે અંગે હંમેશા વિવાદ રહ્યો છે। તો મિત્રો, ઘણા નિષ્ણાંતો અને ડૉક્ટરો આ દવા સાથે અસંમત છે। તો મિત્રો, તમને ખાસ જણાવી દઈએ કે અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે। SD ગુજરાતી ચેનલ તેની પુષ્ટિ કરતું નથી। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।